શ્રી સોમનાથ ટ્રસ્ટ દ્વારા ભગવાન શ્રી કૃષ્ણના સ્વધામ ગમન સ્થાન ગોલોક ખાતે તુલસી વિવાહનું આયોજન કરવામાં આવ્યું હતું. ધાર્મિક અને શાસ્ત્ર સિદ્ધ વિધિ મુજબ તુલસી માતા તથા ભગવાન વિષ્ણુના દૈવિક વિવાહ અને પૂજન સંપન્ન થયા હતા. આ શુભ પ્રસંગે સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજયસિંહ ચાવડાએ સજોડે ટ્રસ્ટ પરિવારના સભ્યો તથા ભક્તજનોની ઉપસ્થિતિમાં તુલસી વિવાહ અને ભગવાનનું પૂજન કર્યું હતું. તુલસી માતાની પૂજન વિધિ, મંગલ ગીતો, શંખધ્વનિ અને વૈદિક મંત્રોચ્ચાર વચ્ચે વિષ્ણુ ભગવાન સાથે તુલસીના પવિત્ર વિવાહનો સમારંભ અત્યંત ભાવભીની મહાલમાં યોજાયો હતો. ગોલોકધામ ખાતે તુલસી વિવાહ પ્રસંગે ભક્તિ ગીતો, આરતી અને મંત્રોચ્ચાર સાથે ભક્તિપૂર્ણ વાતાવરણ સર્જાયું હતું. સૌ ભક્તોએ તુલસી માતાને નમન કરી ધાર્મિક પવિત્રતાને સંદેશ ગ્રહણ કર્યો હતો અને ગોલોકધામ પરિસર ભક્તિ ભાવનાથી ગુંજી ઉઠ્યું હતું. આજના દેવઉઠી 11ના પવિત્ર દિવસે સોમનાથ ટ્રસ્ટ દ્વારા ટ્રસ્ટનો જે ગોલોકધામ તીર્થ છે ત્યાં ગીતા મંદિરમાં તુલસી વિવાહનું પૂજન અને આયોજન કરવામાં આવ્યું હતું. ટ્રસ્ટ દ્વારા દર વર્ષે તુલસી વિવાહ અહીંયા દેવઉઠી 11ના દિવસે ટ્રસ્ટ દ્વારા કરવામાં આવે છે અને આ ભગવાનની પૂજા તેમજ તુલસીજીના વિવાહનો पूजन आज ट्रस्ट द्वारा करवामा आव्युं. ऐसा अनुभव पहले कभी नहीं हुआ. इट वॉज वेरी पायस, इट वॉज वेरी प्योर, एंड आई हैव स्पेशली कम फ्रॉम ऑस्ट्रेलिया and to visit Somnath, so I was not expecting this, but आज यहाँ आके especially अपनी माँ के साथ जो जिनके लिए मैं यहाँ आई हूँ, it was something that you have to come here to experience. You cannot experience this purity without coming here. So everyone who's watching there, एक बार यहाँ आए और खुद फील कीजिए जो यहाँ मन में शांति और सुकून और खुशी मिली है तुलसी विवाह को देखकर.